જળમાર્ગ. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયથી ભારતમાં જળમાર્ગો દ્વારા પરિવહન થતું. સડક તથા રેલવે માર્ગો નહોતા ત્યારે જળમાર્ગોથી જ વ્યવહાર થતો. સડક તથા રેલવેની તુલનામાં જળમાર્ગ સસ્તો પડે છે, કેમ કે તેમના નિર્માણ કે સમારકામમાં ખર્ચ થતો નથી. ભારતમાં 2 પ્રકારના જળમાર્ગો છે. 1. આંતરિક જળમાર્ગ. 2. સમુદ્રી જળમાર્ગ. આંતરિક જળમાર્ગ પરિવહન સેવા ઉત્તર પૂર્વ ભારતમાં અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં વધારે છે, તથા દક્ષિણ ભારતમાં પણ આંતરિક જળમાર્ગો સેવાર્થે વપરાય છે. નદી નહેર પરિવહન. વિદ્યાર્થી મિત્રો, નદી જળમાર્ગની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ તથા બિહાર રાજ્યો મહત્વના છે. આ કાયમી જળમાર્ગોમાં સ્ટીમર તથા મોટા મોટા વહાણોનો સમાવેશ થાય છે. આંતરિક જળ પરિવહનને જાળવવા માટે સરકારે આ મુજબના જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગોનો દરજ્જો આપ્યો છે. રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદી, હલ્દિયા અલ્હાબાદ 1620 કિલોમીટર. રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્ર નદી, ઘુબરી સાદિયા 891 કિલોમીટર. રાષ્ટ્રીય જળમાર્ગ 3 પશ્ચિમ કિનારાની નહેર, કોલ્લમ કટ્ટાપુરમ 250 કિલોમીટર. રાષ્ટ્રીય જળમાર્ગ 4 ગોદાવરી કૃષ્ણા નદી, કાકીનાડા, પુડુચેરી 1078 કિલોમીટર. રાષ્ટ્રીય જળમાર્ગ 5 બ્રહ્માણી નદી, ગોયનખલી તાલચેર 588 કિલોમીટર. દરિયાઈ જળમાર્ગ. વિદ્યાર્થી મિત્રો, ભારતને લગભગ 7516 કિલોમીટર લાંબો દરિયાકિનારો મળેલો છે. આ લાંબા દરિયાકિનારા પર 13 મુખ્ય બંદરો તથા 200 જેટલા નાના બંદરો આવેલા છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના પછી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો ખૂબ વિકાસ થયો છે. કંડલા, મુંબઈ, ન્હાવા શેવા, માર્માગોવા, ન્યૂ મેંગ્લોર તથા કોચી બંદર પશ્ચિમ કિનારે આવેલા છે, તથા કોલકાતા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ, તુતીકોરીન જેવા પૂર્વ કિનારાના મુખ્ય બંદરો છે. ગુજરાત રાજ્યને આશરે 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો મળ્યો છે. ગુજરાતમાં કંડલા સૌથી મોટું બંદર છે. ભાવનગર ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે. પોરબંદર 12 માસ ખુલ્લું રહેતું બંદર છે. આ ઉપરાંત વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, મુન્દ્રા, પોશિત્રા, ઓખા તથા હજીરા જેવા મહત્વના બંદરો પણ છે. પોશિત્રા બંદરનો વિકાસ કરવાની યોજના હાથ ધરાઈ છે. હવાઈ માર્ગ. વિદ્યાર્થી મિત્રો, પરિવહન માર્ગોમાં હવાઈ પરિવહન સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન છે. દૂરના સ્થાનો, દુર્ગમ તથા ગીચ જંગલો તથા પર્વતીય વિસ્તારો જ્યાં સડક માર્ગે ન પહોંચી શકાતું હોય, ત્યાં હવાઈ માર્ગનો ઉપયોગ કરાય છે. ભારતમાં લગભગ 12 માસ હવાઈ ઉડ્ડયનને અનુકૂળ હવામાન રહે છે. વર્તમાન સમયમાં હવાઈ માર્ગોનો વપરાશ વધતો જાય છે. ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે અલ્હાબાદથી નૈની સુધી થઈ હતી. પાછળથી તે ખાનગી કંપની ચલાવતી હતી. આજે એર ઇન્ડિયા નામે ઓળખાતી કંપની ઉપરાંત અન્ય ખાનગી કંપનીઓ પણ હવાઈ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે. દેશમાં ભારતીય વિમાન મથક સત્તામંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય, ઘરેલું હવાઈ મથકો, નાગરિક વિમાન ટર્મિનલ હવાઈ મથકોનું વ્યવસ્થાપન કરી રહ્યું છે. દેશમાં કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, નવી દિલ્હી, બેંગાલુરુ, હૈદરાબાદ તથા અમદાવાદ જેવા 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે. પવનહંસ હેલિકોપ્ટર નામની સંસ્થા
ઓએનજીસીને તથા રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે. પાઇપલાઇન પાણી, ખનિજ તેલ, કુદરતી વાયુ તથા અન્ય પ્રવાહી પદાર્થો માટે પાઇપલાઇન દ્વારા પરિવહન કરવામાં આવે છે. અસમના નાહરકોટિયાથી નુનમતી બરૌની સુધી ખનિજ તેલની પાઇપલાઇન છે. ગુજરાતમાં કલોલથી કોયલી અને સલાયાથી મથુરા વગેરે મુખ્ય પાઇપલાઇન છે. આ ઉપરાંત બોમ્બે હાઈથી મુંબઈ કિનારા સુધી ખનિજ તેલ તથા ગેસ પરિવહન માટે સમાંતર પાઇપલાઇન નાખવામાં આવી છે. ગુજરાતમાં પણ ખંભાત, ધુવારણ, કોયલી, અમદાવાદમાં ગેસ લાઇન મારફતે પરિવહન થાય છે. સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, લીંબડી, જામનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર જેવા શહેરોમાં પાઇપલાઇન મારફતે રાંધણ ગેસનો પુરવઠો પૂરો પડાય છે. રજ્જુ માર્ગ, રોપવે પહાડી વિસ્તારોમાં માલ સામાન કે મુસાફરોની હેરફેર માટે પર્વત શિખરો સાથે રજ્જુ માર્ગથી જોડી દેવામાં આવે છે. ભારતમાં આશરે 100 જેટલા રજ્જુ માર્ગો છે. ઉત્તર ભારતમાં દાર્જિલિંગ, કુલુ મનાલી, ચેરાપુંજી, હરિદ્વાર, દક્ષિણમાં ચેન્નઈ, મલાઈના પર્વતીય વિસ્તારોમાં રોપવે આવેલા છે. ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે રોપવે સેવાઓ ઉપલબ્ધ છે. જૂનાગઢમાં ગિરનારમાં પણ રજ્જુ માર્ગની કામગીરી ચાલુ થઈ છે. સંદેશા વ્યવહાર એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા અથવા પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહી શકાય. દેશમાં પૂર, દુકાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી જેવી કુદરતી આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરી માટે રોજિંદા જીવનમાં સંચાર તંત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. દેશના આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં પણ સંચાર તંત્ર મહત્વની ભૂમિકા અદા કરે છે. પહેલાના જમાનામાં ઢોલ વગાડીને, ધુમાડા દ્વારા, કબૂતર દ્વારા તથા અન્ય પશુઓ દ્વારા સંદેશા પહોંચાડવામાં આવતા. આધુનિક સંદેશા વ્યવહારમાં ટપાલ સેવા, તાર સેવા, ટેલિફોન સેવા અને આજે મોબાઈલ ટેલિફોન, સ્માર્ટફોન તથા ઉપગ્રહોની શોધથી સંચારને ખૂબ જ ઝડપી અને સરળ બનાવ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ સંચાર ક્ષેત્રમાં વિકાસ લાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે. આજે આપણે તમામ મહત્વની ઘટના તથા ક્રિકેટ મેચને જીવંત જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સંચાર સાધનોને આપણે 2 વિભાગમાં વહેંચી શકીએ. 1. વ્યક્તિગત સંચાર તંત્ર. 2. સામૂહિક સંચાર તંત્ર. 1. વ્યક્તિગત સંચાર તંત્ર. વ્યક્તિગત સંચાર તંત્રના સાધનોમાં ઇન્ટરનેટ તથા સ્માર્ટફોન સૌથી અસરકારક અને આધુનિક છે. ઈમેલ, ઈ-કોમર્સ, મુદ્રાની લેવડ-દેવડ વગેરે ઇન્ટરનેટના કારણે ઝડપી બન્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા, વિવિધ એપ્લિકેશન મારફતે સંદેશાવ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ લાવી છે. સમગ્ર વિસ્તારના લોકો પણ તેના મારફતે દેશ-વિદેશના લોકો સાથે જીવંત સંપર્કમાં રહે છે. 2. સામૂહિક સંચાર તંત્ર. સમૂહ સંચારમાં પણ 2 માધ્યમો છે. 1. મુદ્રિત માધ્યમ, જેમાં અખબાર, પત્રિકાઓ. 2. ઇલેક્ટ્રોનિક માધ્યમ, જેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે. પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. આકાશવાણી તથા દૂરદર્શન તેના મુખ્ય 2 વિભાગો છે. દેશમાં આજે આકાશવાણીના 415 સ્ટેશનો છે. તેના દ્વારા 23 ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરાય છે. દૂરસ્થ વિસ્તારમાં પણ તેનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે. પ્રાકૃતિક આફતો સમયે
તે મહત્વપૂર્ણ સંપર્ક સાધન બની રહે છે. દૂરદર્શન ઉપગ્રહોના ઉપયોગ દ્વારા સમાચાર, હવામાનની વિગતો તથા શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત થાય છે. આજે તો અનેક ખાનગી ચેનલોએ પણ દૂરદર્શનની જેમ કાર્યક્રમો પ્રસારિત કરવા માંડ્યા છે. ઉપગ્રહ સંચાર. કૃત્રિમ ઉપગ્રહમાં પોતાની સંચાર આવડતો છે, પરંતુ સાથે સાથે તે અન્ય સંચાર સાધનોનું પણ પરિવહન કરે છે. ભારતે છોડેલા ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ INSA પ્રણાલી બહુહેતુક પ્રણાલી છે, જે દૂરસંચાર, હવામાન તથા ચક્રવાત, વાવાઝોડા જેવી આફતની ચેતવણી, સંશોધન તથા બીજા પ્રસારણમાં મદદરૂપ બને છે. આ ઉપરાંત ભારતીય દૂરસ્થ સંવેદન એટલે કે IRS પદ્ધતિના ઉપગ્રહો પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલનો એટલે કે PSLVનો વિકાસ કર્યો છે. વ્યાપાર. ભારત વિશાળ દેશ છે, તેથી તેમાં ક્યાંક પર્વતીય ક્ષેત્રો તો ક્યાંક ફળદ્રુપ મેદાની પ્રદેશો, કિનારાના મેદાની પ્રદેશો તથા રણપ્રદેશ જેવા વિભિન્ન ભૂપૃષ્ઠ ધરાવે છે. આવી જ ભિન્નતા આબોહવા, વનસ્પતિ તેમજ ખનિજ સંસાધનો અને સંચાલન શક્તિના સાધનોમાં જોવા મળે છે. ભિન્નતાના પરિણામે દરેક પ્રદેશમાં ખેતીના પાક તથા ઔદ્યોગિક ઉત્પાદનોમાં પણ વિવિધતા જોવા મળે છે. આના પરિણામે દેશમાં બે પ્રકારની વ્યાપાર પ્રણાલી છે. 1. આંતરિક વ્યાપાર. 2. આંતરરાષ્ટ્રીય વ્યાપાર. 1. આંતરિક વ્યાપાર. વિદ્યાર્થી મિત્રો, એક જ રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે તથા બીજા રાજ્યમાં ઉત્પન્ન થતી વસ્તુઓ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે છે. તેને આંતરિક વેપાર કહે છે. દાખલા તરીકે, પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય છે, તેથી તે બીજા રાજ્યોમાં મોકલે છે, જ્યારે પંજાબને દરિયા કિનારો મળ્યો નથી, તેથી તે મીઠું ગુજરાતમાંથી આયાત કરે છે. આમ દરેક રાજ્ય પોતાના રાજ્યમાં થતી પેદાશની નિકાસ કરે છે. આના પરિણામે ભારતમાં આંતરિક વેપાર વિકસ્યો છે. 2. આંતરરાષ્ટ્રીય વ્યાપાર. વિશ્વના જુદા જુદા દેશો પોતપોતાની જરૂરિયાતો મુજબ વેચવાની તથા આયાત કરવાની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય વેપારમાં સમતુલા જાળવવી જરૂરી છે, નહીં તો દેશની વ્યાપાર તુલા નકારાત્મક થાય છે. જે દેશ ઉત્પાદિત વસ્તુની નિકાસ વધારે કરે અને આયાત ઓછી કરે ત્યારે તે દેશની વ્યાપાર તુલા હકારાત્મક છે એમ કહી શકાય. આનાથી આપણા દેશમાં વિદેશી હુંડિયામણમાં વધારો થાય છે. જે દેશમાં નિકાસ કરતાં આયાત વધે તો વ્યાપાર તુલા નકારાત્મક છે એમ ગણાય. જે દેશ વધારે નિકાસ કરે તેનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે છે અને જે દેશની આયાત વધે છે એવા દેશોનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘટે છે. ઈસવીસન 1991થી ઉદારીકરણની પ્રક્રિયા બાદ ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણા જ બદલાવ આવ્યા છે. છેલ્લા ઘણા વર્ષોનો અભ્યાસ કરીએ તો લગભગ ભારતની વ્યાપાર તુલા નકારાત્મક રહી છે. આ વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે હવે સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આનાથી ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં માલનું ઉત્પાદન કરી વિદેશમાં નિકાસ કરશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભારતના આયાત નિકાસ વેપારનો અભ્યાસ કરીશું. ભારતનો આયાત વેપાર. ભારતમાં જરૂરિયાત પ્રમાણેનું લોખંડ પોલાદ ઉત્પન્ન ન થતું હોય ત્યારે તેની તથા તાંબાની આયાત કરે છે. પેટ્રોલિયમ, ખનિજ તેલ તથા લુબ્રિકન્ટ પદાર્થની માંગ પરિવહન માટે તથા મશીનોને ગતિશીલ રાખવા વધારે છે, તેથી તેની પણ આયાત કરીએ છીએ. મશીનો, મોતી અને કિંમતી પથ્થર, ખાદ્ય તેલ
વગેરેની પરદેશમાંથી જરૂરિયાત પ્રમાણે આયાત કરીએ છીએ. આપણે યુએસએ, જર્મની, રશિયા, મ્યાનમાર, ઈરાન વગેરે દેશોમાંથી આયાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભારતનો નિકાસ વ્યાપાર વિશે માહિતી મેળવીએ. ભારતનો નિકાસ વ્યાપાર. ભારત દેશની કેટલીક વસ્તુઓ દેશમાં મોંઘી ન બને તેથી ઉત્પાદનના અમુક ભાગની જ નિકાસ કરવાની છૂટ આપે છે. કેટલીક વસ્તુઓના કાચા માલ સામાનની આયાત કરી તેમાંથી ઉત્પાદિત વસ્તુઓની આપણે પુનઃ નિકાસ પણ કરીએ છીએ. ભારતની મુખ્ય નિકાસમાં કાચું લોખંડ અને ખનિજ, ઇજનેરી સામાન જેવા કે સાયકલ, પંખા, સિલાઈ મશીન, મોટરો, રેલવેના ડબ્બા તથા કમ્પ્યુટર સોફ્ટવેર વગેરેનો સમાવેશ થાય છે. રસાયણો અને તેના સંબંધિત ચીજવસ્તુઓ, રત્નાભૂષણ, ચામડું અને ચામડાનો સામાન, સુતરાઉ કાપડ, માછલી અને તેની પેદાશો, હસ્તકલાની વસ્તુઓ, ચા કોફી, શણની ચીજવસ્તુઓ તથા સીવેલા તૈયાર કપડાની પણ આપણે નિકાસ કરીએ છીએ.